માધવપુર બીચ પર એમ્ફીબિયસ ડેમોન્સ્ટ્રેશનનું ભવ્ય પ્રદર્શન. ગુજરાતના મનોહર માધવપુર બીચ પર ત્રિસેવા વ્યાયામ 2025ના ભાગરૂપે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સંયુક્ત એમ્ફીબિયસ ઓપરેશનનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું. આ વ્યાયામ જય, જોઇન્ટનેસ, એડેપ્ટિલિટી અને ઇન્ટિગ્રેશન થીમ હેઠળ યોજાયો હતો, જેમાં જોઇન્ટનેસ, ઉભરાતી ટેકનોલોજી, સ્વદેશી ક્ષમતા વિકાસ અને આત્મનિર્ભરતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. એ ફોર્સ દ્વારા ડી ફોર્સના રક્ષિત લિટોરલ વિસ્તાર પર હુમલો કરીને બીચ કેપ્ચર કરવાનું સિમ્યુલેશન કરવામાં આવ્યું, જેમાં મલ્ટી ડોમેન ઓપરેશન્સનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. વ્યાયામની શરૂઆતમાં જગુઆર ફાઇટર એરક્રાફ્ટે રેકી સિમ્યુલેશન કર્યું, જેમાં જામનગર બેઝ સ્ક્વોડના આ મેરીટાઈમ સ્ટ્રાઇક એરક્રાફ્ટે લો લેવલ પ્રિસિશન ફ્લાઇંગ દ્વારા વિસ્તારની રિયલ ટાઈમ સર્વેલન્સ કરી. ત્યારબાદ સુખોઈ 30 MKI ફાઇટર્સ ડાયનેમિક અટેક ફોર્મેશનમાં આવીને એર સુપિરિયરિટી દર્શાવી, જે અસ્ત્ર મિસાઇલ અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે. નેવલ ગન ફાયર સ્પોર્ટ્સમાં INS સુશીલ અને INS સુરત જેવા અદ્યતન વોરશિપ્સે દુશ્મનના કી પોઝિશન્સ પર પ્રિસાઇઝ ઓર્ડનન્સ ડિલિવરી કરીને બીચને સોફ્ટન કર્યું. આ પછી વેસ્ટલેન્ડ સી કિંગ હેલિકોપ્ટર સ્માર્ટ્સ કમાન્ડોઝને સ્લિધરિંગ ટેકનિક વડે જેમિની બોટ્સમાં ડ્રોપ કર્યા, જે ક્લેન્ડેસ્ટાઇન ઇન્સર્શનનું પ્રતીક હતું. MI-17 હેલિકોપ્ટર્સ AFSOD અને ગરુડ કમાન્ડોઝની જોઈન્ટ સ્લિધરિંગ ઓપરેશન્સ કરી, જે વર્ટિકલ એન્વેપલમેન્ટ ટેક્ટિક્સનું ઉદાહરણ બન્યું. લેન્ડિંગ ફોર્સ કમાન્ડરના સંક્ષિપ્ત બ્રીફિંગ પછી પ્રથમ વેવમાં LCM અને LCUએ BMP ઇન્ફિનિટી ફાઇટિંગ વ્હીકલ્સ, T-72 ટેન્ક્સ અને અસોલ્ટ ટ્રૂપ્સને બીચ પર ઉતાર્યા. એન્ડમાન અને નિકોબાર કમાન્ડના વિભાગના આ LCUએ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પાર કરીને આ વ્યાયામમાં ભાગ લીધો. ટચડાઉનના પર T-72 ટેન્ક્સને ધડાકા કરતા આગળ વધીને બીચ હેડ સિક્યોર કર્યું. INS જલાશ્વા, જેને ધ ગ્રેટેસ્ટ ગેટર કહેવામાં આવે છે, આ ઓપરેશનનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બન્યું. 2007માં કમિશન આ નૌકાદળનું સૌથી મોટું એમ્ફીબિયસ પ્લેટફોર્મ છે, જે લેન્ડિંગ ક્રાફ્ટ્સ લોન્ચ કરી શકે છે અને 6 હેલિકોપ્ટર્સ કેર કરી શકે છે. તેને ઓપરેશન સેફ હોમકમિંગ, ટાઇકૂન હિયાન, મિશન સાગર IV, સમુદ્ર સેતુ અને ટાઇગર ટ્રાયમ્ફ 2025 જેવા અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વખતે તે 4-8 GR અને 71 બ્રિગેડના સમન્વયમાં કામ કર્યું. CBRN અને આશ્વી ડ્રિલમાં ઇલેક્ટ્રોનિક વોરફેર બ્રિગેડે સ્પેક્ટર RF એનાલાઇઝર અને મેઇન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ વડે હોસ્ટાઇલ ડ્રોન્સને ન્યુટ્રલાઇઝ કર્યા. આશ્વી પ્લેટૂનના સ્વિચ મિની UA ત્રિનેત્ર RPV Q6 ક્વોડકોપ્ટર અને સ્પેક્ટર 2M ડ્રોન્સે ISR કર્યું, જ્યારે ઝુલુ ડ્રોપ કામિકાઝે ડ્રોન્સે બંકર્સને ડિસ્ટ્રોય કર્યા. પ્લેડો ડ્રોપિંગ ડ્રોન્સે ગ્રેનેડ્સ ડ્રોપ કર્યા અને પ્રોપેગેશન ડ્રોન્સે સાયકોલોજીકલ ઓપરેશન્સ કરીને દુશ્મનમાં ભય પેદા કર્યા. અંતમાં માર્ક્સના કોમ્બેટ ફ્રીફોલ જમ્પર્સે હાઈ એલ્ટિટ્યૂડથી ફ્રીફોલ કરીને પેરાશૂટ ડિપ્લોય કર્યા, જે સ્પેશિયલ ફોર્સની હિંમત અને પ્રિસિઝનનું પ્રતીક બન્યું. આ પ્રદર્શન ભારતીય શસ્ત્રના દળોને જોઈન્ટ ઓપરેશનલ ક્ષમતા, આત્મનિર્ભરતા અને મલ્ટી ડોમેન ઇન્ટિગ્રેશનનું જ્વલંત ઉદાહરણ બન્યું. એક ટીમ, એક મિશન, એક રાષ્ટ્ર. જય હિન્દ. નમસ્કાર મિત્રો, કેજીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર આપનું સ્વાગત છે. અત્યારે પોરબંદરના માધવપુરના દરિયા કિનારેની અંદર જે અત્યારે ઇન્ડિયન નેવી, એરફોર્સ અને આર્મી દ્વારા જે કવાયતો હાથ ધરવામાં આવી છે, અલગ અલગ રીતે જે કવાયતો છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. હેલિકોપ્ટર, આ ઉપરાંત જે ઇન્ડિયન નેવીની શિપો છે, જે ટેન્ટ લગાવવામાં આવ્યા છે, કઈ રીતે ઓપરેશનો પાર પડતા હોય છે, તે તમામ બાબતોનું અહીંયા ખાસ કરીને ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિસ રાખવામાં આવી હતી. અને પ્રેક્ટિસની અંદર કઈ રીતે ઓપરેશન પાર પાડી શકાય તે તમામ પ્રકારની બાબતો અહીંયા સમજાવવામાં આવી, બતાવવામાં આવી. ઉપરાંત આવનારા દિવસોની અંદર જો કોઈ પણ પ્રકારે પહોંચી ન શકાતું હોય તો તેની અંદર કઈ પ્રકારના હથિયારો નવા લોન્ચ કરવા, કઈ રીતની ટીમ લોન્ચ કરવી, તે તમામ પ્રકારની અહીંયા પ્રેક્ટિસ અત્યારે ચાલી રહી છે. આવનારા અંદર ઉપર જે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, જે જેગુઆર જે ઉપર જોઈ રહ્યા છે તે અલગ જેગુઆર છે બંને. આ ઉપરાંત અત્યારે જે દરિયાની અંદર શિપોની અંદર હેલિકોપ્ટરો ઉડાડવામાં આવ્યા છે, તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ટેન્ટ જોઈ રહ્યા છો તે તોપ જ્યારે ફૂટતા હોય છે તો ટેન્ટની અંદરથી ફૂટતા હોય છે. લાઈવ ડેમોન્સ્ટ્રેશન પ્રકારની જે સ્થિતિ છે બોર્ડરોની ઉપર દુશ્મન દેશોની અંદર કઈ રીતે
જે અત્યારે યુદ્ધો થતા હોય છે તે તમામ પ્રકારની પ્રેક્ટિસ છે તે પોરબંદરના માધવપુર બીચ ઉપર કરવામાં આવી છે. કહેવાય છે કે યુદ્ધનું મેદાન જ્યારે અયોધ્યા હતું ત્યારે માધવપુરની પણ એક કઈક ભૂમિકા હતી. ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવી ચુક્યા છે અને રુક્ષ્મણી સાથે વિવાહ કર્યા હતા. તે જ જગ્યા ઉપર અત્યારે યુદ્ધની સ્થિતિ કઈ થતી હોય છે તે તમામ પ્રકારની પ્રેક્ટિસ છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ચેતન ઠકરાર, PNG, પોરબંદર.